दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। હવે છોકરાઓ આજનો આપણો લેક્ચર એમ આગળ વધવાનું સમુદાય પૃથુકૃમિ। પૃથુકૃમિઓ ચપટો દેહ ધરાવે છે। તેઓ ચપટો દેહ ધરાવે છે એટલે એની શરીર રચના ચપટી હોય, સ્કેલ જેવી। આથી ચપટા કૃમિઓ તરીકે એને ઓળખવામાં આવે। તેથી તેઓને ચપટા કૃમિઓ કહે છે। તેઓ મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળતા અંતઃપરોપજીવીઓ, તેઓ મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં અંતઃપરોપજીવી તરીકે વસવાટ કરે છે। અંતઃપરોપજીવી તરીકે જીવન જીવે છે। ચપટા કૃમિઓ દ્વિપાર્શ્વીય સમિત્રી, ત્રિગર્ભસ્તરીય, અદેહકોષ્ઠી એટલે દ્વિપાર્શ્વીય સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, અદેહકોષ્ઠી અને અંગસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ। એટલે અંગસ્તરીય આયોજન એટલે હવે એની અંદર પેશીઓ ભેગી થઈને અંગનું શું થઈ ગયું, નિર્માણ થઈ ગયું। એટલે શરીર રચના છે એ કેવી થતી ગઈ, જટિલ થતી ગઈ। પેલા ખાલી સછિદ્રની અંદર કોષીય હતું, પછી કંકતધરીઓમાં પેશીય આવ્યું, એટલે શરીર રચના જટિલ થતી જાય છે। તેમના પરોપજીવી સ્વરૂપોમાં અંકુશો અને ચૂસકો આવેલા હોય છે। એમાં અંકુશો હોય, ચૂસકો હોય, જેની મદદથી અંકુશો દ્વારા તે
યજમાનના શરીરમાં ચોંટી રહે એટલા માટે એનું સ્થાન ફિક્સ કરવા માટે અને ચૂસકો દ્વારા તે યજમાનના શરીરમાંથી પોષણ મેળવે. તેમાંના કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું ચૂષણ કરે છે. તેમાંના કેટલાક પોતાની શરીર દિવાલ દ્વારા યજમાન માંથી પોષક દ્રવ્યોનું ચૂષણ કરે છે. એટલે પોતે ખોરાક મેળવતા નથી, પણ જેને અંદર વસવાટ કરે છે એના શરીરમાંથીના ચૂસકોની મદદથી પોષણ મેળવી લે. જ્યોત કોષો કહેવાતા વિશિષ્ટીકરણ પામેલા કોષો આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદ કરે. એટલે ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન માટે જ્યોત કોષો આવેલા હોય છે. ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન માટે જ્યોત કોષો આવેલા હોય છે. ઉત્સર્જનની ક્રિયા કરવા માટે અને આશ્રુતિ એટલે કે એના શરીરની અંદર સાંદ્રતાને જાળવી રાખવા માટે એમાં જ્યોત કોષો આવેલા હોય. એ વિશિષ્ટીકરણ પામેલા કોષોનો એક સમુદાય છે. એની અંદર આપણી જેમ ઉત્સર્જન તંત્ર હોતું નથી, કારણ કે હજી એની અંદર આયોજનનું સ્તર ખાલી કેવું છે, પેશી સ્તરીય છે. પેશીઓ ભેગી થઈને હજી અંગ બન્યા નથી. લિંગ ભેદ જોવા મળતો નથી. એટલે નર ને માદા અલગ દેખાતા નથી. અંતઃફલન અને ઘણી ડિંભ્ય અવસ્થાઓ દ્વારા વિકાસ પામે. અને ઘણી ડિંભ્ય અવસ્થા દ્વારા વિકાસ પામે છે. ફલન શરીરની અંદર થાય એટલે અંતઃફલન, અને વિકાસ ડિંભ્ય અવસ્થામાંથી થાય એટલે બાળ પ્રાણી છે એ પુખ્ત પ્રાણી જેવું દેખાય નહીં, રૂપાંતરિત અવસ્થામાંથી પસાર થાય. પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઊંચી પુનઃસર્જન ડિંભ્ય ધરાવે છે. એટલે પુનઃસર્જન કરવાની એમાં ક્ષમતા આવેલી હોય છે. દાખલા તરીકે પટ્ટીકૃમિ, યકૃત કૃમિ, આ એના ઉદાહરણ. એના પછી નો સમુદાય સૂત્રકૃમિ. સૂત્રકૃમિઓના દેહ એ આડા છેદમાં ગોળાકાર, અને આડો છેદ લ્યો ને તો ગોળાકાર દેખાય, તેથી તેને ગોળ કૃમિઓ કહેવામાં આવે.
સૂત્રકૃમિઓનો દેહનો આડો છેદ લેતા તે ગોળાકાર દેખાય છે, જેથી તેને ગોળ કૃમિઓ તરીકે પણ ઓળખાય છે. આડા છેદમાં ગોળ દેખાય છે એટલે એને ગોળ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મુક્તજીવી, જલજ, સ્થળજ અથવા તો વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી છે. એટલે લગભગ બધા જ પ્રકારના નિવાસસ્થાન એમાં આવી ગયા. તેઓ મુક્તજીવી, સ્વતંત્ર રહેતા હોય, જલજ પાણીમાં રહેતા હોય, સ્થળજ જમીન ઉપર રહેતા હોય, અથવા તો વનસ્પતિઓ અને પ્રાણીઓ. વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી જીવન જીવે છે. વનસ્પતિ અને પ્રાણીની અંદર પરોપજીવી જીવન જીવે તો એક રીતે તમે જુઓ તો એકય નિવાસસ્થાન બાકી રહ્યું નહીં. મુક્તજીવી છે, જલજ છે, સ્થળજ છે, વનસ્પતિ ઉપર રહે છે, પ્રાણીઓ ઉપર રહે છે. ગોળ કૃમિઓ શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. એટલે હવે એની અંદર અંગો ભેગા થઈ અંગતંત્ર સ્તરીય આયોજન એટલે એના શરીરની રચના પૃથુકૃમિ કરતા કેવી થઈ ગઈ? જટિલ થઈ ગઈ. એની અંદર માત્ર અંગ સ્તરીય આયોજન જ હતું. જો આ રહ્યું ખાલી અંગો જ હતા. અંગો ભેગા થઈને અંગતંત્ર નહોતું બનાવ્યું. આ લોકોએ અંગતંત્ર બનાવી નાખ્યું. એટલે હવે એના શરીરની રચના કેવી કહેવાય? જટિલ કહેવાય. આગળ તેઓ દ્વિપાર્શ્વીય સમિતિ, ત્રિગર્ભસ્તરીય, દ્વિપાર્શ્વીય સમિતિ એટલે તમને ખબર છે કે શરીરની મધ્ય ધરીએથી એને વિભાજિત કરવામાં આવે તો બે ભાગ કેવા થાય? સરખા. દ્વિપાર્શ્વ. ત્રિગર્ભસ્તરીય એટલે સૌથી બહાર બાહ્ય સ્તર, સૌથી અંદર અંતઃસ્તર, મધ્ય ભાગમાં મધ્ય સ્તરના કોષો. આભાસી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે. આવી શરીર રચના ધરાવતા બધા પ્રાણીઓ. અન્નમાર્ગ સારી રીતે વિકાસ પામેલી સ્નાયુલ કંઠનળી યુક્ત અન્નમાર્ગ સારી રીતે વિકાસ પામેલ સ્નાયુલ એટલે કે સ્નાયુની બનેલી સ્નાયુલ કંઠનળી યુક્ત સંપૂર્ણ છે. આવી એની શરીર રચના છે. ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્ર દ્વારા આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને શરીરથી દૂર કરે છે.
અચ્છા, ટૂંકમાં એમ કહેવાય કે ઉત્સર્ગ નલિકા દ્વારા ઉત્સર્ગ છિદ્રના માધ્યમથી શરીરમાંથી, જો ઉત્સર્ગ નલિકા દ્વારા ઉત્સર્ગ છિદ્ર ના માધ્યમથી શરીરમાંથી નકામા પદાર્થોનો નિકાલ થાય છે. નકામા પદાર્થનું ઉત્સર્જન કરવા માટે એની અંદર ઉત્સર્ગ નલિકા આવેલી છે. હજી ઉત્સર્જન તંત્ર તો નથી, જો ખાલી ઉત્સર્ગ નલિકા છે. લિંગ ભેદ જોવા મળે. નર અને માદા જુદા છે. લિંગ ભેદ જોવા મળે છે. નર અને માદા જુદા છે. ઘણીવાર માદા એ નર કરતા લાંબુ હોય છે. માદાની લંબાઈ નર કરતા વધુ હોય છે. માદા લાંબી હોય, નર એના કરતા ટૂંકો હોય. શરીરની અંદર ફલન થાય એટલે અંતઃફલન. વિકાસ પ્રત્યક્ષ કે સીધો અથવા તો પરોક્ષ. અંતઃફલન, વિકાસ પ્રત્યક્ષ કે પરોક્ષ. કા સીધો વિકાસ થાય કે પરોક્ષ વિકાસ, કે પછી પ્રત્યક્ષ કે સીધો. એટલે બાળ પ્રાણી સીધે સીધું પિતૃ જેવું જ દેખાય અથવા પરોક્ષ. અમુક એવા હોય કે એમાં પ્રત્યક્ષ કે સીધો વિકાસ નથી થતો, પણ રૂપાંતરિત અવસ્થામાંથી બાળ પ્રાણી પુખ્ત પ્રાણી જેવું દેખાય. દાખલા તરીકે કરમિયું, હુકેરિયા કે પછી એસ્પાઇલોસ્ટોમા. આ એના ઉદાહરણ થયા. પોઝ લઈ લ્યો આખો, પછી આપણે એનું ઝડપથી મેઇન મુદ્દા પાછા લઈ લઈ. જો પૃથુકૃમિ તેઓ ચપટો દેહ ધરાવે, તેથી તેઓને ચપટા કૃમિઓ તરીકે ઓળખાય. કારણ કે એનું શરીર એકદમ ચપટું હોય, સ્કેલ જેવું. ઓમ પોળું, ઓમ પોળું, ઓમ ચપટું. તેઓ મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં અંતઃપરોપજીવી તરીકે જીવન ગુજારે, એટલે શરીરની અંદર એ રહે. દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે, ત્રિગર્ભ સ્તરીય હે, અદેહ કોષ્ટી હે, અંગ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ. એટલે આગળના સમુદાય કરતા હવે આ લોકોની શરીર રચનામાં શું આવી ગઈ? જટિલતા આવી ગઈ. ધીમે ધીમે એનું શરીર કેવું થાય છે? જટિલ થતું જાય છે. તેમના પરોપજીવી સ્વરૂપોમાં અંકુશો અને ચૂસકો આવેલા હોય. અંકુશની મદદથી તે યજમાનના શરીરમાં કોઈ નિશ્ચિત સ્થાને શું રહ્યા? ચોટેલા રહ્યા. અને ચૂસકોની મદદથી તે યજમાનના શરીરમાંથી શું મેળવે? તો કે પોષણ મેળવે. તેમના કેટલાક પ્રાણી શરીર દિવાલ દ્વારા યજમાનમાંથી પોષક દ્રવ્યોનું શું કરે? ચૂષણ કરે. એટલે યજમાનમાંથી ડાયરેક્ટ પોષણ લઈ લે, એટલે યજમાનને નુકસાન કરે.
ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન માટે એની અંદર જ્યોત કોષો આવેલા હોય. એટલે ઉત્સર્જનની ક્રિયા કરવા માટે, આશ્રુતિનું નિયમન કરવા માટે એની અંદર જ્યોત કોષો આવેલા હોય છે, જેના દ્વારા એ શું કરે છે તો કે પોષણ મેળવે છે, અંતઃફલન કરે છે, ઘણી ડિંભ્ય અવસ્થા દ્વારા એનો વિકાસ થાય છે. પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઊંચી પુનઃસર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. પટ્ટીકૃમિ ને યકૃત કૃમિ, આ નાના બાળકોને પેટમાં જીવડા થયા હોય, ડોક્ટર એમ કે જીવડા થયા ઈ આવડા. આગળ સમુદાય સૂત્રકૃમિ. સૂત્રકૃમિના દેહનો આડોછેદ લેવામાં આવે તો એ આપણને ગોળાકાર દેખાય, એટલે નામ આપવામાં આવ્યું ગોળ કૃમિઓ. ગોળ દેખાય છે એટલે ગોળ કૃમિઓ. તેઓ મુક્ત જીવી છે, જલજ છે, પાણીમારીય સ્થળ જ છે, વનસ્પતિ કે પ્રાણીઓના શરીરની અંદર એ પરોપજીવન ગુજારે છે. એની અંદર શરીરની રચના હવે જટિલ થઈ ગઈ, એના અંગો છે એ ભેગા થઈ ગયા, અંગતંત્રનું નિર્માણ થઈ ગયું. તેઓ દ્વિપાર્શ્વ સમિતિ ધરાવે છે, ત્રિગર્ભસ્તરીય છે, આભાસી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે. અન્નમાર્ગ શરીર સારી રીતે વિકાસ પામેલો સ્નાયુનો બનેલો. અન્નમાર્ગનો વિકાસ થઈ ગયો, સ્નાયુનો બનેલો છે અને કંઠનળી યુક્ત છે, એટલે હવે એનામાં કંઠનળીનું નિર્માણ થઈ ગયું. ઉત્સર્ગ નલિકા દ્વારા એ ઉત્સર્જન કરે, શરીરમાંથી નકામા પદાર્થનો શું કરે એ નિકાલ કરે. હજી ઉત્સર્જન તંત્ર નથી, ઉત્સર્ગ નલિકા છે. એમાં લિંગભેદ જોવા મળે છે. નર અને માદા જુદા દેખાય છે. ઘણીવાર માદાની લંબાઈ નર કરતા કેવી હોય, વધુ હોય. એટલે નર કદમાં નાનું હોય, માદા કદમાં મોટા હોય. અંતઃફલન શરીરની અંદર ફલન થાય. વિકાસ પ્રત્યક્ષ, સીધો કે પરોક્ષ. ને એના ઉદાહરણ કરમ્યુ, ઉકેરિયા, એસ્પાઇલોસ્ટોમા. રેડી? એના પછીનો સમુદાય આવે છે છોકરાઓ નુપુરક. એ પેલા આખો એક પોઝ લઈ લ્યો લાઇનિંગ વાળો, જેથી કરીને તમને વધુ અનુકૂળતા રહીએ. પછી આપણે આગળ નવા મુદ્દામાં જાય. હવે એના પછીનો સમુદાય નુપુરક. તેઓ જલજ, ખારા અને મીઠા પાણીમાં. તેઓ જલજ, ખારા અને મીઠા પાણીમાં. જલજ છે, ખારા અને મીઠા પાણીમાં કે સ્થળજ, મુક્ત જીવી. સ્થળજ, મુક્ત જીવી, જમીન ઉપર વસવાટ કરે મુક્ત અવસ્થામાં. ક્યારેક પરોપજીવી. જીવન ગુજારે છે. તો આને એ કઈ નિવાસસ્થાન બાકી રાખ્યું નથી.
ખારા પાણીમાં રહે છે, મીઠા પાણીમાં રહે છે, જમીન ઉપર રહે છે એટલે કે સ્થળ જ. અને ક્યારેક પરોપજીવી છે એટલે અન્ય પ્રાણીઓના શરીરની અંદર કે શરીરની બહાર. તેઓ શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે. તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે. એટલે શરીર રચના જટિલ થઈ ગઈ. અંગતંત્ર સ્તરીય આયોજન આવી ગયું એટલે ઊંચામાં ઊંચું આવી ગયું. સૌથી નીચું કોષીય આયોજન, એનાથી જટિલ પેશીય આયોજન, એનાથી જટિલ અંગ સ્તરીય આયોજન અને એનાથી જટિલ અંગતંત્ર સ્તરીય આયોજન, જેની વ્યાખ્યા આપણે પેલા લેક્ચરમાં વાત કરી હતી. દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે. ત્રિગર્ભ સ્તરીય, દ્વિપાર્શ્વીય ત્રિગર્ભ સ્તરીય સમખંડીય ખંડતા ધરાવતા. એટલે શરીરની અંદર એક સરખા ખંડો, દેહકોષ્ઠી પ્રાણીઓ. આવી શરીર રચના ધરાવે. શરીર સપાટીએ સમખંડોમાં નોંધનીય રીતે જુદી પડે. એટલે એની શરીરની સપાટી તમે જોવો તો ખંડો દ્વારા શું પડતી હોય? જુદી. એટલે બહારથી એવું દેખાય તમને. આંતરિક શરીર રચના તો એક સરખી જ હોય. તેમની શરીર સપાટીએ સમખંડોમાં નોંધનીય, તેમની શરીર સપાટી સમખંડીય એટલે એક સરખા ખંડો, સમખંડીય ખંડોમાં જુદી પડતી હોય એવું તમને દેખાય. હકીકતમાં આંતરિક રીતે રચના કેવી હોય? સળંગ જ હોય. બહારથી આપણને એવું દેખાય છે. હમણાં એનું ઉદાહરણ આવશે એટલે તમને ખબર પડી જાય. દાખલા તરીકે અળસિયું. અળસિયાના શરીર ઉપર જો આમ રીંગું રીંગું હોય એક સરખા અંતરે, એને સમખંડીય ખંડતા કહેવામાં આવે. આગળ, આથી સમુદાયનું નામ નુપુરક આપવામાં આવ્યું. તેથી આ સમુદાયને નુપુરક કહે છે. આયામ અને વર્તુળી સ્નાયુઓ દ્વારા એના શરીરની અંદર હલનચલનમાં પ્રચલનમાં મદદ કરે. આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે. આયામ ને વર્તુળી સ્નાયુઓ દ્વારા તેઓ પ્રચલનમાં મદદરૂપ છે, જે તેને પ્રચલનમાં મદદરૂપ થાય છે. પ્રચલન કરવામાં મદદ કરે. જલ્ય નુપુરકો અભિચરણ પાદ કહેવાતા પાર્શ્વીય ઉપાંગ ધરાવે. જે પાણીમાં રહે છે એ લોકોની અંદર અભિચરણ પાદ હોય, જેના દ્વારા એને પ્રચલન કરવામાં, પાણીની અંદર હાલવામાં મદદ થાય. દાખલા તરીકે રેતી કીડો જેવા.
પ્રાણીનું નામ છે જલ્ય નુપુરકો અભિચરણ પાદ. એટલે એના એક પ્રકારના પગ, એની સંખ્યા બહુ જાજી હોય, કહેવાતા પાર્શ્વીય ઉપાંગો ધરાવે છે. અને તેના દ્વારા એ શું કરે? હલનચલન. તે તરવામાં મદદરૂપ છે. એને તરવામાં મદદ કરે. આ ઉપરાંત બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. આ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આપણે ગયા લેક્ચરમાં આવી ગયું કે એની અંદર રુધિર છે એ ધમની, શિરા અને કેશિકામાં હોય. ઉત્સર્ગિકાઓ આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદ કરે. આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન માટે ઉત્સર્ગિકાઓ આવેલ. એના માટેની પાસે ઉત્સર્ગિકા છે. ચેતાતંત્ર એક જોડ ચેતા કંદોનું બનેલું. ચેતાતંત્ર એક જોડ ચેતા કંદોનું બનેલ. એટલે જટિલ થતું ગયું જો. જે પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ, જે પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતા રજ્જુ સાથે જોડાયેલું હોય છે. આખી રચના છે ને જે પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતા રજ્જુ દ્વારા જોડાયેલું હોય છે, એ જયારે આપણે અળસિયું ભણશું ને, ન્યાયની આખી એનું આખું ચેતાતંત્ર આપ્યું છે. ન્યાય આખી થિયરી તમને વ્યવસ્થિત સમજાય. રેતી કીડો જલજ સ્વરૂપી અને દ્વિગૃહી છે. પરંતુ અળસિયા અને જળો એક ગુહી છે. એટલે રેતી કીડો દ્વિગૃહી છે એટલે શું? તો કે એની અંદર નર અને માદા બે અલગ છે. અળસિયું ને રેતી કીડો, અળસિયું ને જળો એક ગૃહી છે એટલે ઉભયલિંગી છે. એક જ પ્રાણીની અંદર નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર બે આવેલા છે. એક ગૃહી છે એટલે ઉભયલિંગી. આ એક જ પ્રાણીમાં અળસિયા અને જળો, એક જ પ્રાણીની અંદર નર પ્રજનન તંત્ર આવેલું છે, એ જ પ્રાણીની અંદર માદા પ્રજનન તંત્ર આવેલું છે. પર્યાવરણીય પરિસ્થિતિ પ્રમાણે તે પ્રાણી નર તરીકે વર્તી શકે અને તે જ પ્રાણી માદા તરીકે વર્તી શકે. પ્રજનન લિંગી પદ્ધતિ દ્વારા. ને ઉદાહરણમાં તો અંદર આવી જ ગયું, રેતી કીડો, અળસિયું ને જળો.
પોઝ લઈ લ્યો, પછી આપણે ઝડપથી એકવાર મેઇન વાક્ય શબ્દ નીચે હાઇલાઇટ કરી નાખી. તો નુપૂરક સમુદાય તેઓ જલજ, ખારા પાણીમાં, મીઠા પાણીમાં, સ્થળજ, મુક્તજીવી, પરોપજીવી, તો બધાય નિવાસસ્થાન આવી ગયા. એકય નિવાસસ્થાન બાકી રહેતું નથી. બધી વાત થઈ ગઈ આમાં. તેઓ અંગ તંત્ર સ્તરીય આયોજન ધરાવે, એટલે એની અંદર અંગો ભેગા થઈ અંગ તંત્રનું નિર્માણ કરે છે. દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે, એટલે એને મધ્ય ધરીયથી વિભાજિત કરવામાં આવે. તેના શરીરના 2 સમાન ભાગ થાય છે. ત્રિગર્ભ સ્તરીય છે, સૌથી બહારના ભાગમાં બાહ્ય સ્તર, સૌથી અંદર અંતઃસ્તર, મધ્ય ભાગમાં મધ્ય સ્તરના કોષો. સમખંડીય ખંડતા ધરાવે, એનું શરીર સમાન ખંડોમાં વિભાજિત છે. એ તમારે અળસિયામાં સરળતાથી જોઈ શકો. અળસિયું હોય એને રકાબીમાં લેવાનું, એની અંદર હવે તમારે પાણી લેવાનું, અળસિયાને એમાં રાખવાનું, અને જે જગ્યાએ સૂર્યપ્રકાશ આવતો હોય, તડકા નીચે નહીં, આમ પ્રકાશ વ્યવસ્થિત આવતો હોય એવી જગ્યાએ રાખો, એટલે એની ઉપર તમને કથ્થાઈ રંગની રીંગું દેખાય, વર્તુળ આકાર. એ એના શરીરના શું છે? ખંડો છે. દેહ કોષ્ઠીય પ્રાણીઓ છે. તેમની શરીર સપાટી પર સમખંડીય રીતે જુદી પડતી જોવા મળે. તેથી આ સમુદાયને નુપૂરક એવું નામ આપવામાં આવ્યું. આયામ અને વર્તુળી સ્નાયુઓ આવેલા હોય, જેથી કરીને તે જમીન ઉપર સરળતાથી હલનચલન કરી શકે, એટલે ઘર્ષણનું કામ કરે, એ લપસે નહીં. આયામ સ્નાયુ અને વર્તુળી સ્નાયુની મદદથી જેને પ્રચલન કરવામાં એને મદદ કરે છે, એટલે હલનચલન કરવામાં મદદ કરે છે. રેતી કીડા જેવા જલીય નુપૂરક સમુદાયના સભ્યોની અંદર પાર્શ્વીય ઉપાંગો આવેલા હોય. આવા પાર્શ્વીય ઉપાંગોને અભિચરણ પાદ કહેવામાં આવે, એટલે કે જોડીઓમાં આવેલા હોય. અભિચરણ નુપૂરકો અભિચરણ પાદ કહેવાતા પાર્શ્વીય ઉપાંગો ધરાવે. આ ઉપાંગની મદદથી તે પાણીમાં તરી શકે. એની અંદર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આવેલું હોય, એ વ્યાખ્યા આપણે આવી ગઈ હતી. એટલે જ મેં તમને ગયા લેક્ચરમાં, પહેલા કા બીજા લેક્ચરમાં મેં તમને વાત કરેલી શરૂઆતમાં, કે આ બધી જ વ્યાખ્યા જે વિદ્યાર્થીને વ્યવસ્થિત આવડતી હશે એ લોકોને જ હવે પછી ચેપ્ટરમાં આગળ ખબર પડશે. આ તો હું અત્યારે તમને બધી વ્યાખ્યાઓ દેતો જાઉં છું, એટલે તમને વાંધો ન આવે, નકર તમને પ્રોબ્લેમ થાય વ્યાખ્યાઓ ન દઈ તો. એટલે જેને વાંચ્યું હોય એને પ્રોબ્લેમ ન થાય. આગળના 2 લેક્ચર વ્યવસ્થિત તૈયાર કરી નાખો, એટલે આ બધું યાદ રાખવું હેલું પડે. આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન કરવા માટે એની અંદર ઉત્સર્ગિકા આવેલી હોય. હજી ઉત્સર્જન તંત્ર તો છે જ નહીં. ચેતાતંત્ર એક જોડ ચેતાકંદોનું બનેલું હોય. આ ચેતાકંદો પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતા રજ્જુ સાથે જોડાયેલું હોય. પાર્શ્વીય ચેતાઓ અને બેવડા વક્ષ ચેતા રજ્જુ એ જ્યારે આપણે અળસિયાનું ચેતાતંત્ર ભણશું, ત્યાં એની આખી ડિટેલમાં ચર્ચા આવશે. અળસિયા અને રેતી કીડો જલદ સ્વરૂપ અને દ્વિગૃહી છે, એટલે કે એમાં નર અને માદા 2 અલગ છે, એકલિંગી પ્રાણી છે. જ્યારે અળસિયું અને જડો આ ઉભયલિંગી પ્રાણી છે. એક જ પ્રાણીના શરીરની અંદર નર પ્રજનન તંત્ર આવેલું છે, અને તે જ પ્રાણીના શરીરની અંદર માદા પ્રજનન તંત્ર આવેલું છે. પર્યાવરણીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એનું શરીર નક્કી કરે કે આ પ્રજનન કાળ દરમિયાન તે નર ઉત્સર્જન તંત્ર તરીકે વધશે, એટલે કે શુક્રકોષ ઉત્પન્ન કરશે, કે માદા ઉત્સર્જન તંત્ર તરીકે વધશે, એટલે કે અંડકોષ ઉત્પન્ન કરશે. આના ઉદાહરણમાં ત્રણેયની વાત આવી ગઈ: જડો, અળસિયું અને રેતી કીડો. હવે પછી આપણે આવતા લેક્ચરમાં આગળ ચેપ્ટરમાં જાશું. અહીંયા અટકીએ.